જય માતાજી મિત્રો, મારું નામ છે મેઘરાજસિંહ ગોહિલ। આજે આ જુનાગઢમાં આ દિવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે બાજ્યો છે એવડે, એની માટે હું તમને કહેવા માંગુ। હું મેઘરાજસિંહ પોતે જે દેવાયતની સનાતરમાં પથ્થર ઠોકી હતી હું પોતે સાંભળજો। બીજી વાત, અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ બિચારો 20 વર્ષનું છોકરું, એને કોઈ વસ્તુની ખબર પડે નહીં, એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દે કે હું મરદ છું। એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં, તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો। અરે મરદ માણા હોય ને મરદ હમે રામભાઈ હમે આય, મારી હમે આય, તું છોકરાને મારસ? હૈત તારી જનેતા ઉપર હૈત થાય, તારી જનેતા ઉપર હૈત થાય તે ધ્રુવ ઉપર હાથ પડે। ધ્રુવ એટલે છોકરું છે એ હાવ, અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતમાં એમ કેમ કે અને આખા એમ કેમ કે આ હું કિંગ છું। જા અહીંથી કાઠી સમાજનું તે નામ ગુરુ તે સૂર્યદેવને ઉપાસક છું તું। જા અહીંથી કાઠી સમાજમાં તું શું જ નહીં। કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે, એ કાઠી ડાયરો કહેવાય। અને તું તો ફાતડો શું? ફાતડો દેવાયત ખવડ તું ફાતડો શું? આ મેઘરાજસિંહ ગોહિલ બોલે છે। અરા રાંડવા, છોકરા ઉપર હાથ ઉપાડે, શરમ નહીં આવતી? ના મારીએ કોઈ છોકરા ઉપર, મારી સામે આવ્યો સાથી સમજે, તને ખબર પડે શું ખબર પડે? અરા ફાતડા જા અહીંથી, ફાતડો કહેવાય, શરમ નહીં આવતી તને? છોકરા ઉપર હાથ ઉપાડે, જા અહીંથી મારા હારા। અહીંયા જુનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપાડે, સાલા નાલાયક, તું કલાકાર નહીં? એ કઈ ફાકા ફોદારી નહીં। 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો? હે સમજો છો શું તમારા મનમાં? હામી જાતિ આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોને મારે છે। ઓ બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર, 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખબર ફાતડા? સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર? મારા હારાઓ ફાતડાઓ, એકલો ફરશું, એકલો બાજી લેજો, દાબી લેજો, બનો નહીં આગળ। હા, અને મારી માં ના હમ જો ના મારી આખું ઘરે તો કેજો કીધું। એકવાર ઘા કરી બતાય દિવાયત ખવડ, એકવાર દિવાયત ખવડ તું ઘા કરી બતાય। જો તારા ઘરે તને ના મન નાખું ને તો કેજે આ કરાશો નહીં પોસ।